નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું લેપટોપ સહાય યોજના 2026 વિશે, જેમાં તમને 25,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે। તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો યોજના શું છે અને તેનો લાભ શું છે, કોને આ યોજનાનો લાભ મળશે, ખરીદીના કડક નિયમો શું છે અને જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, તો ડિજિટલ શિક્ષણ અને આર્થિક રાહત આપવાનો છે। ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આનો અમલ કરવામાં આવે છે અને શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલના કોઈપણ વર્ગના શ્રમયોગીના બાળકોને આ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, આ યોજનામાં તમને કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો લેપટોપની કુલ રકમના 50% અથવા તો મહત્તમ તમને 25,000 રૂપિયાની આમાં સહાય મળે છે। આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે તેટલી સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આગળ મિત્રો, લાભ મેળવવા માટેની શરતોની વાત કરીએ તો વાલી છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ ભરતા હોવા જોઈએ અને ધોરણ 12માં ઓછામાં ઓછા 70% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ। કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્સના પ્રવેશ મેળવેલો હોવો જોઈએ। આગળ મિત્રો, લેપટોપ ખરીદીની શરતોની વાત કરીએ તો વિદ્યાર્થીના પોતાના નામે જ ખરીદી કરેલી હોવી જોઈએ, અન્ય કોઈ સંબંધીના નામે હોવી જોઈએ નહીં। ખુલ્લા બજારમાંથી જ કરવી જોઈએ અને બિલ વગરની ગેરકાયદેસર ખરીદી હોવી જોઈએ નહીં। ભારતમાં જ અભ્યાસ કરતા હોવા જોઈએ, વિદેશમાં પ્રવેશ મેળવી શકેલાને આમાં લાભ મળશે નહીં અને જે વર્ષમાં ધોરણ 12 પાસ કર્યું છે તે જ વર્ષમાં તેની ખરીદી કરવાની રહેશે। અગાઉના વર્ષમાં પાસ થયેલ ઉમેદવારોને આમાં લાભ મળશે નહીં। આગળ મિત્રો, અરજી પ્રક્રિયા અને સમયમર્યાદાની વાત કરીએ તો ધોરણ 12 પાસ અને પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ કરવાનો રહેશે અને ખુલ્લા બજારમાંથી લેપટોપની ખરીદી કરવાની રહેશે। ખરીદી કર્યાના 6 મહિનાની અંદર તમારે આમાં અરજી કરવી ફરજિયાત છે અને sanman.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને મિત્રો, આ યોજનાનો લાભ આજીવનમાં માત્ર એક જ વખત મેળવી શકાય છે। આગળ મિત્રો, ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ, ધોરણ 12 પાસની માર્કશીટ, પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ અંગેનું પ્રમાણપત્ર અને ફીની રસીદ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, લેપટોપનું અસલ જીએસટી નંબરવાળું બિલ અને પિતા દ્વારા લેબર વેલફેર ફંડ ભર્યાની રસીદની જરૂર પડશે। મિત્રો, આ યોજનાની રકમ તમને સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રૂપિયા 25,000ની સહાય જમા કરવામાં આવે છે। તો મિત્રો, આવી જ સરકારી યોજનાઓની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવે 2.0 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો, વધુ માહિતી જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને આવી જ ઉપયોગી માહિતી અમે તમારી માટે લાવી શકીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।